સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવાની છે। રાજ્યમાં પીવાના પાણીને લઈને કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવશે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી બાબતે સમીક્ષા કરવામાં આવશે। રાજ્યમાં નવી જંત્રી સંદર્ભે કેબિનેટમાં ચર્ચા શરૂ। રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા કરવામાં આવશે। અને હવે વાત કરીશું રાહુલ ગાંધીના મિશન અંગે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે। અરવલ્લીના મોડાસામાં સંગઠન સર્જન અભિયાન અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ સાથે તેઓ બેઠક કરવાના છે। સંગઠન સર્જન અભિયાન પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતથી શરૂ થશે। ગુજરાત બાદ અન્ય રાજ્યમાં અમલ કરવામાં આવશે આ અભિયાનનો। 2027 ચૂંટણી પહેલા સંગઠન મજબૂત કરવા કોંગ્રેસની આ કવાયત છે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે અરવલ્લીના મોડાસામાં સંગઠન સર્જન અભિયાનની શરૂઆત, જેની શરૂઆત છે તે ગુજરાતથી થઈ રહી છે। ગુજરાત બાદ અન્ય રાજ્યોમાં અભિયાનનો અમલ કરાવવામાં આવશે। 2027ની ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવા માટેની આ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। સાથે જ કાર્યકર્તાઓ સાથે આજે બેઠક પણ કરવાના છે અને આજે જે અભિયાનની શરૂઆત થઈ રહી છે, સૌપ્રથમ શરૂઆત ગુજરાત ખાતે થઈ રહી છે અને ત્યારબાદ અન્ય રાજ્યોમાં આ અભિયાન છે તેનું અમલ કરવામાં આવશે। તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। આ દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટી વિરુદ્ધ કામ કરનારાને ફરી ટકોર કરી છે। નિરીક્ષકો સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ ટકોર કરી છે। તેઓએ કહ્યું છે કે કોંગ્રેસ પ્રમુખ શોધવાના છે, સાથે ભાજપની બી ટીમ પણ શોધી લાવો। ભાજપની બી ટીમ તરીકે કામ કરનારાની યાદી તૈયાર કરો। ન્યૂઝ 18 ગુજરાતી પાસે આ એક્સક્લુઝિવ માહિતી છે। તો પાર્ટી વિરુદ્ધ કામ કરનાર સામે વિરુદ્ધ ટકોર કરી છે રાહુલ ગાંધીએ। વાત કરીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે સંગઠન સર્જન અભિયાનનો આજે તેઓ પ્રારંભ કરાવવાના છે। આજે અભિયાનનો પ્રારંભ થશે, અરવલ્લીના મોડાસામાં પ્રારંભ થશે। આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે થવા જઈ રહી છે। આજે રાહુલજી ખુદ જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલજી પણ હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહજી ગોયલને બધાની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સંવાદ થશે। આવતા દિવસોની અંદર એઆઈસીસીને પ્રદેશના જે નિરીક્ષકો છે, આ જિલ્લાના નાનામાં નાના કાર્યકર, બધા જ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનોને બધાનો અભિપ્રાય લઈ અને આવનારા સમય માટે આ જિલ્લાના સંગઠનની ધુરા કોને સોંપવી એ નક્કી। આ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી આ વિશે મેળવીશું। પ્રણવ, વાત કરીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। આજના દિવસના કયા કયા કાર્યક્રમો છે, જાણકારી શું આ માટે? આ ચોક્કસ રાહુલ ગાંધીનો ગુજરાતનો પ્રવાસનો આજે બીજો દિવસ છે। ખાસ કરીને જે કોંગ્રેસ પાર્ટી તરફથી જે સંગઠન પર્વ ઉજવાઈ રહ્યું છે, એટલે જે આખું અભિયાન શરૂ થઈ રહ્યું છે, તે અભિયાનની શરૂઆત સમગ્ર ભારતમાંથી અરવલ્લીના જે મોડાસા ખાતેથી રાહુલ ગાંધી કરવા જઈ રહ્યા છે। એટલે જે સંગઠનને વધુ મજબૂત કરવાનો જે ટાર્ગેટ કોંગ્રેસ પાર્ટીનો છે, તે અંતર્ગત જ કોંગ્રેસ પાર્ટી જે છે કહી શકાય કે અહીંથી પોતાનું સંગઠન કઈ રીતે મજબૂત થાય અને જે કેમ્પેન છે, એ અભિયાન છે, તેની શરૂઆત છે તે આજથી અહીં અરવલ્લી જિલ્લામાંથી કરવામાં છે। અરવલ્લી જિલ્લા પસંદ મુખ્ય કારણ એ માનવામાં આવી રહ્યું છે કે સૌથી વધુ ટ્રાઇબલ આ એરિયો છે, તો ટ્રાઇબલ એરિયામાંથી જ, કારણ કે રાહુલ ગાંધી હંમેશા માટે SC, ST, OBC અને સાથે જે વાત કરી છે લઘુમતી સમાજની વાત કરી રહ્યા હતા, ત્યારે એ સમાજ સાથે જોડાઈ ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીના। તેના જ કારણે અરવલ્લી જિલ્લાની પસંદ કરવામાં આવી છે અને અરવલ્લી જિલ્લાથી તેની શરૂઆત થશે ને તેનું ઇમ્પ્લિમેન્ટ સમગ્ર ગુજરાતમાં અને ત્યારબાદ સમગ્ર ભારતની અંદર કરવામાં આવશે। એટલે જે કોંગ્રેસ પાર્ટીએ જે સંગઠન સર્જન અભિયાન શરૂ કર્યું છે, તેનો પ્રારંભ અને તેની શરૂઆત
શરૂઆત છે આજે અહીંથી અરવલ્લી જિલ્લામાંથી કરવામાં આવશે અને ખાસ કરીને આજનો જે મુખ્ય કાર્યક્રમ એ રહેવાનો છે કે અરવલ્લી જિલ્લાના જે હોદ્દેદારો છે, જે તાલુકા કક્ષાના જે કાર્યકર્તાઓ છે, બૂથ લેવલના જે કાર્યકર્તાઓ છે તેની સાથે રાહુલ ગાંધી સંવાદ કરવાના છે. જે મોડાસામાં આવેલું જે બાપ્સનું જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં તેઓ એક આખી બેઠક કરવાના છે. તો સાથે જ સર્કિટ હાઉસમાં પણ જે તાલુકા કક્ષાના જે અધિકારીઓ, જે તાલુકા કક્ષાના જે હોદ્દેદારો છે તેઓની સાથે પણ સર્કિટ હાઉસની અંદર પણ જે 30થી પણ વધુ જે હોદ્દેદારો છે અરવલ્લી જિલ્લાના તેઓની સાથે તેઓ બેઠક કરવાના છે અને એક રોડમેપ આપવાના છે કે આપને શું કરવાનું છે. કારણ કે આખો જે પ્રોજેક્ટ એ છે જે સંગઠન સર્જન અભિયાન છે તેની અંદર જિલ્લા પ્રમુખની નિમણૂક કરવાની છે. તેને લઈને જ એઆઈસીસી તરફથી 43 ઓબ્ઝર્વરો સાથે જ પીસીસીના જે કહી શકાય કે 183 જેટલા ઓબ્ઝર્વર નિમણૂક કરાઈ છે અને આ તમામ લોકો દરેક જિલ્લાઓમાં જશે. દરેક જિલ્લાઓમાં એટલે 23 એપ્રિલથી લઈને 8 મે સુધી આ તમામ જે નિરીક્ષકો છે તે નિરીક્ષકો જિલ્લામાં જવાનું રહેશે. તમામ લોકોને સાંભળવાના રહેશે. બિલકુલ પ્રણવ, અહીં કહી શકાય કે 2027ની ચૂંટણી માટે ક્યાંક રાહુલ ગાંધી તૈયારી પણ કરી ચૂક્યા છે, સંગઠનને મજબૂત કરવાની વાત તેઓ કરી રહ્યા છે અને સાથે તેઓ ટકોર પણ કરી રહ્યા છે કે ભાજપની બી ટીમ શોધી લાવો તેવું પણ તેમણે જણાવ્યું છે. ચોક્કસ ટ્યુઝડે પાસે જે માહિતી મળી છે કે ગઈકાલે જે બેઠક મળી હતી એઆઈસીસીના જે ઓબ્ઝર્વર હતા, પીસીસીના ઓબ્ઝર્વર હતા, તેની અંદર ચોક્કસપણે રાહુલ ગાંધીએ સ્પષ્ટ ટકોર કરી હતી તમામ નિરીક્ષકોને કે ભલે આપ જિલ્લા પ્રમુખ તો ગોતી રહ્યા છો, જિલ્લા પ્રમુખો તો શોધી રહ્યા છો, પરંતુ સાથે જ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે જે લોકો કામ કરી રહ્યા છે, જે નેતાઓ તમારા વિસ્તારમાં છે, તમારા જિલ્લાઓમાં છે, તેનું પણ લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટ છે એ દિલ્હી હાઈકમાન્ડને આપવામાં જેથી તેને બહારનો રસ્તો બતાવી શકાય. સાથે એ પણ અહીં સ્પષ્ટ રાહુલ ગાંધી ગઈકાલની બેઠક કર્યું હતું કે જે લોકો કામ કરશે, જે લોકો સંગઠનને લઈને વધુ એગ્રેસિવ હશે તે વ્યક્તિઓને સંગઠનમાં સ્થાન મળશે અને તેઓને આગળ કરશે. ચોક્કસ